હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું મેથીના પુડલા। મેથીના પુડલા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। પછી આ તપેલામાં મેં મેથી સમારી હતી, ડુંગળી સમારી અને લીલા મરચાંને સમારી નાખ્યા છે અને ધોઈ નાખ્યા છે। હવે ચણાના લોટમાં આપણે મેથી, ડુંગળી અને લીલા મરચાં સમારેલા એડ કરીશું। પછી એમાં વાટેલું લસણ એડ કરીશું। પછી એમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી એમાં થોડા તલ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, આ રીતે તમે મેથીના પુડલા બનાવો ને પુડલા એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો આ રીતે થોડું પાણી એડ કરીને એનું બેટર આપણે બનાવી દઈશું। તમારે એકદમ પતલી સાઇઝના બનાવવા હોય મેથીના પુડલા તો તમારે થોડી પતલું બેટર બનાવવાનું છે। હું અહીંયા થોડી જાડી સાઇઝના બનાવું છું એટલે હું થોડું અહીંયા જાડું બેટર રાખીશ। તો જુઓ, આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। એક સંગાથે બધું પાણી એડ નહીં કરવાનું, નકર બેટર એકદમ પતલું થઈ જશે। આ રીતે થોડું પાણી એડ કરીશું અને આપણે મિક્સ કરતા જઈશું। આ પુડલા ખાવામાં એટલા ટેસ્ટી અને સરસ બને છે। તો જુઓ, આ રીતે આપણે બેટર બનાવી દેવાનું છે। આ રીતનું બેટર આપણે જોઈએ છે। જુઓ, આ રીતનું બેટર બનાવી દેવાનું। તમને એમ લાગે કે બેટર થોડું જાડું છે તો તમે પાણી એડ કરીને થોડું પતલું કરી શકો છો। હું અહીંયા થોડા જાડા પુડલા બનાવું છું। તમારે જો એકદમ પતલી સાઇઝના બનાવવા હોય તો તમે સહેજ પાણી અંદર એડ કરીને બેટરને પતલું કરીને તમે એકદમ પતલા મેથીના પુડલા બનાવી શકો છો। તો આપણું બેટર અહીંયા તૈયાર છે। તો હવે આપણે પુડલાને બનાવી દઈશું। તો જુઓ કેવું બેટર બન્યું છે। આ રીતનું બેટર આપણે જોઈએ છે। તો હવે આપણે પુડલાને બનાવી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું અને તવીમાં આ રીતે તેલ ચોપડી દઈશું। જુઓ, આ રીતે આપણે બધી બાજુથી તેલ ચોપડી દઈશું। હવે પુડલાને આપણે પાથરી દઈશું। આ રીતે પુડલાને આપણે પાથરી દઈશું। આ રીતે જુઓ, આ રીતે પુડલાને પાથરીને આ રીતે આપણે ગોળ શેપમાં કરી નાખીશું। હવે આને નીચેથી ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી ઉપરથી પુડલો સુકાઈ ના જાય અને ઉપરથી પુડલામાં બબલ્સ ના આવી જાય ત્યાં સુધી આને નીચેથી આપણે શેકીશું। જો તમે પહેલાં પલટાઈ દેશો ને, ઉપરથી કોરો નહીં થયો હોય અને પુડલો લીલો હશે અને તમે પલટાવશો ને તો પુડલો તૂટી જશે। તે માટે આપણે પુડલાને જુઓ, પુડલો સરસ સુકાઈ ગયો છે ઉપરથી અને ઉપરથી બબલ્સ આવવા માંડ્યા છે। આપણે એની ઉપર થોડું તેલ એડ કરી દઈશું અને પુડલાના ચારે બાજુ તેલ એડ કરી દઈશું। જુઓ, સરસ પુડલો જુઓ સુકાઈ ગયો છે ઉપરથી। આ રીતે ઉપરથી બી તેલ એડ કરી દઈશું આપણે। ઉપરથી પુડલો સુકાય અને બબલ્સ આવવા માંડે ત્યારે જ આપણે પુડલાને પલટાવવાનો છે। કે જો તમે પહેલાં પુડલો પલટાવશો ને તો પુડલો બનશે નહીં અને તૂટી જશે। એટલે એટલું વાતનું ધ્યાન રાખવાનું કે પુડલો ઉપરથી સુકાય અને બબલ્સ આવવા માંડે પછી આ રીતે પુડલાને આપણે પલટાવીશું। જુઓ, આ રીતે
અને બરાબર શેકાવા દઈશું પુડલાને. આપણે ઉપરથી સુકાવા દઈશું પહેલાં. લીલો સહેજ બી ના હોવો જોઈએ પુડલો, નકર બનશે નહીં અને તૂટી જશે. પછી આ રીતે પલટાઈ દઈશું. જુઓ આ રીતે પુડલાને પલટાઈ દઈશું. પછી તે પાછળથી બી આપણે તેલ લગાવી દઈશું આ રીતે. જુઓ આ રીતે પાછળના પળમાં બી આપણે તેલ લગાવી દઈશું અને પુડલાને સરસ શેકાવા દઈશું. પછી આ રીતે થોડા ટીચા પાડી દેવાના ઉપર, જેથી પુડલો અંદરથી બી સરસ શેકાઈ જાય. અને આને ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે પુડલાને. ધીમા ગેસ ઉપર શેકશો ને તો સરસ એકદમ બહારથી ક્રિસ્પી પુડલો થશે અને અંદરથી પણ ચડી જશે. એટલે આ રીતે ધીમા ગેસ ઉપર જ પુડલાને આપણે શેકીશું અને કડક થવા દઈશું. આ રીતે જુઓ, આ રીતે આપણે દબાઈને શેકી નાખવાનો છે પુડલાને. તમને આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ અહીંયા આપણો મેથીનો પુડલો તૈયાર છે. તો જુઓ કેવો સરસ શેકાઈ ગયો છે. આજે આપણે એકદમ કડક જ પુડલાને બનાવવાનો, એ પુડલો એકદમ સરસ લાગે. તો જુઓ પુડલો આપણો તૈયાર છે. તો હવે પુડલાને આપણે કાઢી લઈશું. તો જુઓ ટેસ્ટી મેથીનો પુડલો તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો જો હું તમને તોડીને બતાવું તો જુઓ કેવો સરસ એકદમ પોચો અને સરસ પુડલો તૈયાર થયો છે. અહીંયા જુઓ એકદમ સરસ પુડલો તૈયાર થાય છે.